નમસ્કાર ખેડૂત મિત્રો, ફાર્મિંગ સ્ટાર યુટ્યુબ ચેનલમાં હું નિલેશ મૂળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, શ્રેષ્ઠ ગુણવત્તા એ જ અમારી ઓળખ આવા સૂત્ર સાથે આપણે દર વખતે અવનવા ખેડૂતોને મળીએ છીએ અને પ્રાકૃતિક કૃષિની કઈ રીતે આગળ વધીએ, પ્રાકૃતિક કૃષિમાં કેવા કેવા ખતરાઓ કરીએ, કેવા કેવા પ્રયોગો કરીએ જેથી ખેડૂતોનો ખર્ચ ઘટે અને ઉત્પાદન મહત્તમ પ્રમાણમાં એ લઈ શકે. એટલે તો ખેડૂત મિત્રો, આજે આપણે એવા જ એક પ્રગતિશીલ અને યુવાન ખેડૂતની મુલાકાત આપણે લેવાના છીએ. તો સૌપ્રથમ આપણે ભાઈનો પરિચય લઈ અને પ્રાકૃતિક ખેતી એ કેટલા વર્ષથી કરે છે અને એમણે કેવી સફળતા મેળવી છે એ આપણે એમની પાસેથી વિગતવાર જાણીશું. આપનું પૂરેપૂરું નામ? મારું નામ રાઠોડ હરેશ, ગામ અનીડા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. બરાબર. તમારો મોબાઈલ નંબર? 972298 7131. બરાબર. તો હરેશભાઈ, હવે તમે આ તમારા ફાર્મની અંદર કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરો છો? અમે 7-8 વર્ષથી છે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. બરાબર. હવે અહીંયા તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો, અહીંયા ઘણા બધા બેરલ એ પડ્યા છે અને આની અંદર તમે કઈ કઈ દવાઓ તૈયાર કરો છો એની માહિતી અમારા ખેડૂત મિત્રોને વિગતવાર આપો અને કયા કયા પાકો લ્યો છો, આના રિઝલ્ટ કેવા છે, આના ફાયદા કેવા છે, આને બનાવવું કઈ રીતે, તો આવી વિગતવાર માહિતી અમારા ખેડૂત મિત્રોને તમે આપો. આવડવા છે એ ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા છે. બરાબર. આની અંદર 2 લીટર ખાટી છાશ, 2 લીટર જેટલું છે એ આપણે ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા નાખ્યા હતા. બરાબર. અને 2 કિલો ગોળ. બરાબર. અને પછી આખું બેરલ છે પાણીથી ભરી દીધું. બરાબર. ત્યારબાદ બાજુના બેરલમાં છે એ ડીંડીલિયો થોર છે. આની અંદર છે એ 15 કિલો જેટલો ડીંડીલિયો થોર નાખ્યો છે. બરાબર. 10 લીટર ગૌમૂત્ર. બરાબર. અને 5 થી 7 કિલો જેટલું છે એ આપણે કુવાનું લાંબુ કુંવરપાઠું નાખેલું છે. બરાબર. હવે આને કેટલા દિવસે તૈયાર થાય છે? હવે આ 20 દિવસે તૈયાર થાય ત્યારે 15 દિવસનું થઈ ગયું છે. બરાબર. ત્યારે 70% જેવું બધું છે એ પડી ગયું છે. પછી આને ખેતીમાં તમારે પાકમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય? આ થોર છે એની આપણે કેમ મુંડાના માટે થઈને જમીનની જે કઈ જીવાત હોય તેના માટે થઈને છે ઉપયોગ કરવાનો છે. બરાબર. આ મુંડા માટે થઈને અમુક છે એવા જમીનની અંદર છે વધારાના ઓલા જીવાત છે એ બધું હોય છે એના માટે થઈને. જમીનજન્ય જે જીવાત હોય, મુંડા છે, તળકીડી છે, ઉદય છે, આ બધામાં ડીંડલિયો થોર કામ આપે છે. આ બધા પાકમાં વાપરી શકે? બધા જ પાકમાં. હવે આનું પ્રમાણ કેટલું રાખવાનું હોય છે? હવે મેં 1 બેરલ છે ને એ 1 એકરની અંદર છે ડ્રીપની અંદર ચડાવીએ છીએ. બરાબર. 1 બેરલ 200 લીટરનું 1 એકરમાં તમે જમીનમાં સીધું ચડાવી શકો. હવે આ ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા કેટલા દિવસે તૈયાર થાય છે અને એના ફાયદા શું છે? ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા છે ને એ અઠવાડિયાની અંદર છે તૈયાર થઈ જાય છે. બરાબર. અને આપણે કહેવાય ને કે ગમે પાકની અંદર છે ગળો આવતી હોય, કોઈ ફૂગ આવતી હોય તો તેના માટે સારામાં સારું કામ છે એ કરતું હોય છે. એને માપ શું છે કે કેટલું પ્રમાણ રાખીને તમે આપી આપો? પંપની અંદર મેં છંટકાવ કરીએ છીએ ને તો 4 થી 5 લીટર છે ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા નાખીને છંટકાવ કરીએ છીએ. બરાબર. અને એકરની અંદર માનો ને અત્યારે તો ઝાઝુ બનાવેલું છે એટલે 2 બેરલ જેટલું છે એ પાઈ દઈએ છીએ. એકરની અંદર તમે અત્યારે તમારી પાસે જથ્થો છે એટલે 2 બેરલ પાવ છો અને બાકી 1 બેરલ 200 લીટરનું પાઈ દો તો પણ સારો એવો ફાયદો કરી શકે છે. બરાબર છે. પછી આ બીજા ટીપણા જે આપણે આગળ જોઈએ તો એની અંદર શું છે? આ છે આંકડાનો બોળો. તો આંકડાનો બોળો હરેશભાઈ કઈ રીતે બનાવવામાં આવશે એ જણાવો. અત્યારે શું છે કે આપણે તરબૂચ છે તૈયાર થઈ ગયા છે એના માટે થઈને પોટાશ માટે થઈને છે એ આંકડો પલાળેલો છે. આંકડો એટલે પોટાશનો ભરપૂર સ્ત્રોત છે. તો એને કઈ રીતે તમે તૈયાર કર્યો? અત્યારે આની અંદર છે ને એ 15 કિલો જેટલો આંકડો નાખ્યો છે. બરાબર. અને 10 લીટર ગૌમૂત્ર નાખ્યું છે. અને આને અઠવાડિયાથી છે એ કહેવાય ને કે એ હળી ગયું છે, હવે 2 દિવસમાં તૈયાર થઈ જાય એમ છે. બરાબર. મતલબ 8-10 દિવસે આંકડાનો બોળો તૈયાર થઈ જાય છે. એટલે બધું હળી જાય છે ને પછી એની અંદર છે ડાયરેક્ટ છે આપણે ડ્રીપની અંદર છે અત્યારે ચડાવી દેવાનું. બરાબર. ડ્રીપની અંદર ચડાવવાનું આનું પ્રમાણ કેટલું છે? અત્યારે એમ છે ને 1 બેરલ છે 1 એકરની અંદર છે ચડાવી. બરાબર. 200 લીટરનો 1 બેરલ 1 એકરની અંદર આંકડાનો બોળો જમીનમાં તમે આપી શકો. બરાબર. ત્યારબાદ છે ટીપણામાં એક જીવામૃત છે. બરાબર. જીવામૃત બનાવવાની વિધિ લગભગ ખેડૂતોનો આપણે વાત કરીએ તો કે જીવામૃત એ જ ધરતીનું અમૃત છે. તો જીવામૃત જો તમે ખેડૂત મિત્રો વાપરતા હોય તો તમારે મોટા ભાગનું જે છે ઘણો બધો ખર્ચો ખેડૂત મિત્રોને ઘટી જતો હોય છે અને ઉત્પાદનમાં પણ સારું એવું પરિણામ મળતું હોય છે. તો જીવામૃત કઈ રીતે બનાવવું એની વિગતવાર માહિતી અમારા ખેડૂત મિત્રોને આપજો. જીવામૃતની અંદર છે એ 10 કિલો ગાયનું તાજું છાણ. બરાબર. 10 લીટર ગૌમૂત્ર. 1 કિલો છે કોઈ પણ કઠોળનો લોટ. બરાબર. કિલો ગોળ. અને કિલો જેટલી માટી કોઈ પણ પાળાની છે કે ઝાડની છે ની. બરાબર. આ બધું મિક્સ કરીને 200 લીટર બેરલની અંદર છે એ રાખવાનું ને સવાર સાંજ 2 દિવસ છે એ 2 ટાઈમ છે આખા દિવસમાં
હલાવવાનું. બરાબર. એટલે અત્યારે છે 4 દિવસ 5 દિવસમાં તૈયાર થઈ જાય છે. બરાબર, 5 દિવસમાં તૈયાર થઈ જાય એટલે એક બેરલ આપણે એક એકરમાં આપી દઈએ છીએ. આપી શકો. અને ઉપર જો છંટકાવ કરવો હોય તો એનું પ્રમાણ કેટલું રખાવો છો? તો એક પંપની અંદર અમે છે 3 થી 4 લીટર છે એ નાખીએ છીએ. બરાબર. તો આ જીવામૃતના ફાયદા તમને કેવા કેવા જોવા મળ્યા છે તમારા? જીવામૃતમાં શું છે કે ગ્રીનરી એ સારામાં સારી આવે છે ને આમ કોઈ પણ પાક હોય ને તો એ કુંડીમાં સારો લાગે છે. બરાબર. ગ્રીનરી અને જે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આની અંદર ભરપૂર પ્રમાણમાં જીવામૃત જે પાવવામાં આવ્યું છે. તો ખેડૂતમાં ખેતીમાં તમે જુઓ પાકની અંદર તમે તો આની રોનક જ કંઈક અલગ છે કે સંપૂર્ણ પાક એકદમ ગ્રીનરી અને કમ્પ્લીટ કુણપવાળો છે. પછી આની અંદર બીજો બેરલ તમે શેના તૈયાર કરેલા છે? ખાટી છાશ છે. બરાબર, ખાટી છાશ છે. તો ખાટી છાશ આ કેટલા દિવસ જૂની છે? એ ખાટી છાશના મનો ને મહિના ઉપરનું થઈ ગયું છે. બરાબર. તો આનો તમે કઈ રીતે પ્રયોગ કરો છો, આના ફાયદા શું છે એ અમારા ખેડૂત મિત્રોને જણાવો. ખાટી છાશ તો અત્યારે ડાયરેક્ટ છે ને એ એક બેરલ છે એ દેવાનું છે ડાયરેક્ટ અત્યારે ડ્રીપની અંદર 1 એકરમાં ચડાવી દઈશું. 1 એકરમાં 200 લીટરનો બેરલ ડાયરેક્ટ જમીનમાં ચડાવશો. બરાબર. આપણી પાસે 2 બેરલ છે એટલે વધારે છે એટલે બાકી આની અંદર વધારે ન હોય ને તો એવું કરાય કે અડધું બેરલ રાખીને અડધું પાણીનું ભરી દો ને 10-12 દિવસ તમે પડી રહી દો ને એટલે બધું ખાટું થઈ જ જાય. બરાબર. પછી તમે એને સીધું આપી શકો. બરાબર. તો એના ફાયદા આમાં ખેતીમાં શું થાય છે? હવે છાશના લીધેથી આમ છે ને કે જમીનની અંદર કોઈ પણ એવા કહેવાય ને કે નડતરૂપ જીવાણુ હોય તો એને એ નડતા બંધ થઈ જાય ને આમ કહેવાય ને કે આપણે સારામાં સારું છે એ આમ પાક છે એ થઈ જતો હોય. બરાબર. હવે ઉપરથી છંટકાવ ખાટી છાશનો તમે કઈ રીતે કરી શકો? ખાટી છાશ મેં બહુ જૂની હોય ને તો 1 લીટર એક પંપની અંદર નાખીએ છીએ. અને તાજી હોય તો 2 લીટર 2 લીટર છાશ ને 100 ગ્રામ જેટલો ગોળ. બરાબર. એ થ્રિપ્સ માટે થઈને કોઈ પણ સુસ્યા જીવાત માટે થઈને ઉપયોગ કરીએ છીએ. ઉપયોગ કરો છો. બરાબર. એને પરિણામ કેવા મળે છે? અત્યારે આપણે મરસી છે, મરસીની અંદર આમ જોઈએ ને તો કે કુકડ છે આવ્યો જ નથી. 1.5 મહિનાની મરસી છે પણ શરૂ થઈ ગઈ છે. બરાબર. ખૂબ સરસ. 1.5 મહિનાની અંદર મરચા ઉતારવાનું ચાલુ થઈ ગયું છે. બરાબર. હવે તમે હમણાં વાત કરી હતી કે ગળોની અંદર તમે 2 દિવસની અંદર ગળો હટી જાય છે તો એના માટે તમે શેનો ઉપયોગ કરો છો? અમે આ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે ને એનો છંટકાવ કરાવ્યો હતો. બરાબર. એટલે 2 દિવસમાં ગળો બધી વહી ગઈ ને કહેવાય ને છોડ ઉપર ડાળીયાની સંખ્યાઓ બધી વધી ગઈ. બરાબર. અને ડાળી આવે એટલે આપણને ખબર છે કે ગળોને છે ખાઈ જાય એટલે વહી જાય છે. બરાબર. એટલે ગમે એ પાકમાં જે છે ગળો આવે એટલે છંટકાવ કરી દો એટલે ગળો તમારે 2 દિવસની અંદર તાત્કાલિક રિઝલ્ટ આવી જાય છે. બરાબર. હવે હરેશભાઈ અમારા ખેડૂત મિત્રોને એ જણાવો કે તમે અત્યારે કેટલા વીઘાનું વાવેતર અને કેટલા વીઘામાં પ્રાકૃતિક ખેતી કરો છો? અત્યારે આપણે છે ને 5.5 વીઘાના તરબૂચ છે. બરાબર. અને હવે થોડાક દિવસમાં તે તૈયાર થઈ જ ગયા છે. આમ બરાબર. 1 એકરમાં તૈયાર થઈ ગયા છે અને 1 એકરની અંદર છે એ તૈયાર થઈ જાય છે અને થોડીક વાર લાગશે. સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તૈયાર કરેલા છે. બરાબર. તો આની અંદર છે ને 25-26 બેરલ છે એ જીવામૃત તો પાઈ દીધું છે. 26 બેરલ તમે જીવામૃત જમીનમાં ઉતારી દીધું છે. બરાબર. ખૂબ સરસ માહિતી અમારા ખેડૂત મિત્રોને હરેશભાઈ તમે આપી એ બદલ હું નિલેશ મોળિયા ફાર્મિંગ સ્ટાર વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. હરેશભાઈ છેલ્લે એક વખત ફરીથી તમારો મોબાઈલ નંબર આપજો. 97 22 98 71 31. ખેડૂત મિત્રો આ નંબર ઉપર ફોન કરી તમે પ્રાકૃતિક ખેતી વિશેની વધારાની માહિતી મેળવી શકો છો. અને હરેશભાઈ એક પ્રશ્ન અમારા ખેડૂત મિત્રોને એવો હોય છે ઘણી વખત કે પ્રાકૃતિક ખેતી કરીએ તો ઉત્પાદન ઘટે છે ને એવું બધું પ્રશ્ન આવતો હોય તો તમને કેમ લાગ્યું? ના ઉત્પાદન તો નહીં, એમાં મહેનત વધે છે થોડીક. બરાબર. બાકી ઉત્પાદન તો વધારે જ આવે છે. વધારે જ આવે છે. સરસ સરસ. ખૂબ ખૂબ આભાર હરેશભાઈ. ખેડૂત મિત્રો જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધારે ખેડૂતો સુધી આ માહિતી પહોંચાડવા માટે આ વિડીયોને વધુ શેર કરો. ખેડૂત મિત્રો જય હિન્દ, જય ભારત.